હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે સવારના 8:45 અને અત્યારે પહોંચી ગયો છું ઓફિસે. અત્યારે ડ્રાઇવિંગ વાળાની રાહ જોઈએ, એ પછી નીકળશું ડ્રાઇવિંગમાં. ચાલો, ગાડીમાં હવા ઓછી થઈ ગઈ છે તો હવા ચેક કરાવી લઈએ છીએ. રોજે રોજ તો ગાડીમાં હવા ચેક ન કરાવતા હોય, પણ 15 દિવસે એકાદ વખત ચેક કરાવી લેવાની, એટલે એવરેજ સારી રહી. બાકી તો શું છે, ટાયરમાં પંચર પડવાની બીક રહી. એટલે આ ઓફિસની સામે જ ગેરેજ છે, ત્યાં હવા ભરાવી રહ્યો છું. ચાલો, હવા પૂરાઈ ગઈ. હવે જયેશભાઈ છે અહીં ચાવાળા, તો હવે જયેશભાઈની ચા પીએ. જયેશભાઈ ચાના સ્પેશિયાલિસ્ટ. જાંજડા રોડ ઉપરનું ગુંજતું એક જ નામ, જયેશભાઈ દ્વારકાધીશ વાળા ચાવાળા. મિત્રો, જીથરા થોડાક વધી ગયા છે માથા. હા, તો વાળ કપાવી નાખીએ. ટૂંકા નહીં, સાઈડમાંથી આવું આછા જ કરી જ નાખો. ઘરવાળાના હાથમાં ન આવે એમ કાપી દો. कैसा लगा मेरा मजाक? વાળ પકડી જ ન હકવા જોઈએ એ રીતે. મિત્રો, મસ્ત મજાની ટકી કરાવીને આવી ગયો છું. अबे साले जो माफ करना मैं जो સાવ ઘરના વાળ ખેંચી નો કે એવા ટૂંકા કરાવી નાખ્યા છે, એટલે વાંધો જ ના આવે, ખેંચી જ ન હકે. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. હવે માથું ધોઈ નાખીને નાહી લઈએ. સવારમાં તો નાતો નથી. बड़ा हरामी हो बेटा. એટલે અત્યારે હવે નાહી ધોઈ લઈએ, પછી જમી લઈએ. જાહેદભાઈ અહીં ફળિયામાં કચરો કર્યો છે, એટલે એને વાળવું પડે છે. જોકે સારી વાત છે, અહીંયા પોતે જ કચરો કર્યો અને પોતે જ વાળી પાછું સફાઈ પણ કરી નાખે છે. એવા તો આ છોકરા ડાયા છે હો, કે કચરો કરે પણ એ કચરો પાછો સાફે કરી નાખે, ગમે એમ ઉડાડીને ભાગી નથી જતા. વાહ, ક્યા સીન હે! વાહ, ક્યા સીન હે! કેવું સરસ મજાનું વાર્તા ફાળવે. એટલે આના લગ્ન થાય એટલે એને ચિંતા નહીં રહે, વાર્તા સારું ફાવે છે. કેમ? ઘરની સાફ સફાઈ કર્યા કરશે. આ जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. રજભાઈ છે તો હવે લેસન કરી રહ્યા છે. આખો દિવસ તો રેખડા કરે, પણ અત્યારે પછી હવે લેસન કરે. એ મોબાઈલમાં જોઈને હો. જો એક મચ્છર, જો મચ્છર મારે રોજની જેમ. દૃષ્ટ, મચ્છર મારવા સિવાય કઈ કામકાજ છે કે નહીં તારે? तुम्हें शर्म है कुछ शर्म आया है? મચ્છરું જ માર્યા કરે. મા દીકરો ભેરા થઈને બસ મચ્છર જોયો નથી કે માર્યો નથી. મેડમ છું તો જો ચણિયા ચોરીનો ચણિયો હરખો કરે છે. કેવડો ઘેરાવો છે, જોઉં તો ચમકદાર જુઓ. હે, અડધો રૂમ ઢંકાઈ જાય એવડો છે ચણિયો. આવડામાં તો કેટલા લોકોના કપડાં બની જાય ને આયા છે તો એક એક ચણિયા ચોરી માટે આવા કપડાં બનાવરાવે. તો ફ્રેન્ડ્સ, હવે વિડીયો આપણે પૂરો કરીએ.
આજનો વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ ખાસ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે લોકો વિડીયો જોવો તો ઘણા લોકો, પણ સબસ્ક્રાઈબ બહુ ઓછા લોકો કરે છે. તો નીચે જે આ સબસ્ક્રાઈબનું લાલ બટન છે ને એને 2 ધુંબા મારી જ દો અને અત્યારે સબસ્ક્રાઈબ કરીને જે બેલ આઇકોન છે તે ઓલ ઉપર કરી દો, એટલે રોજ જે નવા વિડીયો આવે કે તરત તમને ખ્યાલ આવી જાય. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. અને હા, હવેથી રોજ મારા વિડીયો છે તો સાંજે 4:30 વાગે આવશે, એટલે જોવાનું ચૂકશો નહીં. ચાલો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.